આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પાલક પૂરી બનાવવાના છીએ। આજે આપણે પાલક પૂરી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા પાલક, લીલા મરચાં અને ઘઉંનો લોટ લઈ લીધો છે। પાલક અને મરચાંને એક મિક્સર જારમાં પીસી લેવાના છે। થોડું પાણી એડ કરીશું। આ રીતે પીસીને આપણે લઈ લઈશું। હવે આપણે એક ગરણીની મદદથી આ રીતે ગળી લઈશું। જેથી કરીને પાલકના બધા રેસા અલગ થઈ જાય। હવે આપણે થોડું થોડું કરીને ઘઉંનો લોટ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તલ, 1 ચમચી અજમાને આપણે મસળીને એડ કરીશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી ચાટ મસાલો, 2 મોટી ચમચી તેલ, હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। થોડું કઠણ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આ રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। હવે આપણે લોટને 5 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપીશું। હવે આપણે લોટને આ રીતે થોડો મસળી લઈશું। અને આ રીતે પૂરીની આપણે નાની નાની લોઈ બનાવીને તૈયાર કરી લઈશું। આ જ રીતે બધી લોઈ તૈયાર કરી લઈશું। આ રીતે બધી લોઈ તૈયાર કરી લઈશું। હવે આપણે પૂરીને વણી લઈશું। પૂરીને આપણે આટલી થિકનેસ ઉપર રાખવાની છે। તે જ રીતે બધી પૂરી તૈયાર કરી લઈશું। પૂરીને આપણે આ રીતે એક કાગળમાં પાથરી લઈશું અને આ રીતે ચમચીની મદદથી કાણા કરી લઈશું। હવે આપણે પૂરીને 20 થી 25 મિનિટ સુધી સુકાવા દઈશું। હવે આપણી પૂરી સુકાઈને તૈયાર થઈ ગઈ છે। એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ આપણું ગરમ થઈ જાય તે પછી આપણે પૂરીને એડ કરીશું।
પૂરીને આપણે ધીમા ગેસ ઉપર તળવાની છે. આ રીતે કલર ચેન્જ થઈ જાય તે પછી આપણે પૂરીને લઈ લઈશું. તે જ રીતે બધી પૂરી પણ તળી લઈશું. એકદમ ટેસ્ટી ચા સાથે ખવાય તેવી પાલક પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે.